अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। આ વિડીયોની અંદર આપણે એક્સરસાઇઝ 2નો જે જવાબ છે એ જોઈશું। મને આશા છે કે તમે પોતે પ્રયત્ન કરી અને તમારા કમ્પ્યુટરની અંદર તમે પ્રોગ્રામ બનાવ્યો હશે। તો હવે તમે તમારો જે બનાવેલો પ્રોગ્રામ છે એ મારા પ્રોગ્રામની સાથે મેચ કરો કે મેં કઈ રીતે પ્રોગ્રામ બનાવ્યો છે। તો હું પહેલાં ઇમ્યુલેટેડ C++ ચાલુ કરું છું અને અહીંયા ઇમ્યુલેટેડ C++ની અંદર આપણે 22 નંબરનો જે પ્રોગ્રામ છે એને આપણે ઓપન કરીશું। તો 22 નંબરનો જે પ્રોગ્રામ છે એ સ્ટુડન્ટ રિઝલ્ટ માટેનો પ્રોગ્રામ છે। હવે એની અંદર હું તમને પહેલાં રન કરીને બતાવું કે એનો કેવો જવાબ આવે છે। તો ધારો કે હું પહેલાં રન કરું છું તો અહીંયા નેમની અંદર હું અજય નાખી દઈશ, જેમ આપણે ડિસ્કસ કરી ગયેલા હતા અગાઉ એ પ્રમાણે। અને મેથ્સની અંદર આપણે કંઈ પણ નાખીએ એટલે 90 આપણે નાખી દઈએ। ધારો કે ઇંગ્લિશની અંદર આપણે 80 નાખી દઈએ અને ગુજરાતીની અંદર આપણે 70 નાખી દઈએ છીએ। અને પછી મેં SS લીધું છે અને SSની અંદર આપણે 60 નાખી દઈએ છીએ। તો જો આ આપણે નાખેલું હોય તો તમને જોવા મળશે કે જવાબ ટોટલ 300 આવે છે અને એવરેજ 75 આવે છે। તો આ રીતનો આપણને આખો જવાબ જોવા મળે છે। તો આ રીતે આપણે આખો પ્રોગ્રામ બનાવી દીધેલો અહીંયા જોવા મળે છે। હવે એની માટે આપણે શું કર્યું છે તો કે પહેલાં આપણે 2 ઇન્ક્લુડ ડિરેક્ટરી કરી છે, ત્યાર પછી આપણે મેઇનની અંદર 4 ટાઈપની અંદર આપણે નેમ લીધું છે। હવે નેમ 10 કેરેક્ટરનું લીધેલું છે, કેમ કારણ કે જેમ આપણે જોયું કે આપણે કોઈ પણ સ્ટુડન્ટનું નામ આમાં એન્ટર કરવું છે, એટલે કે મારે અજય સ્ટોર કરવું હોય એટલે મારું નામ હું AJAY 4 કેરેક્ટર છે, તો મેં અહીંયા ટોટલ 10 કેરેક્ટર લીધા છે। તમે 15 કેરેક્ટર કે વગેરે પણ લઈ શકો। સ્ટુડન્ટનું નામ છે ABCD થી બનશે એટલે આપણે 4 ટાઈપની અંદર લેવાનું રહેશે। જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટના માર્ક આપણે સ્ટોર કરવાના છે અને તમે અહીંયા જોયું હશે કે અહીંયા આપણે 90, 80, 70 એ સ્ટોર કરવાના છે। આપણે મેથ્સ, ઇંગ્લિશ, ગુજરાતી એ જે GU જે શબ્દ છે, મેથ્સ શબ્દ છે એ નથી સ્ટોર કરવાનો અને એટલા માટે આપણે એમાં ડેટા ટાઈપ કેરેક્ટર નથી લેવાની પણ ઇન્ટીજર ડેટા ટાઈપ લેવાની છે। કેમ કારણ કે આપણે ડેટા કયો સ્ટોર કરવાનો છે તો કે 90, 80 કે એવા માર્ક્સ આપણે સ્ટોર કરવાના છે, એટલા માટે આપણે એને ઇન્ટીજર ડેટા ટાઈપની અંદર લઈએ છીએ। તો આપણે ઇન્ટ લઈશું અને અહીંયા આપણે ડાયરેક્ટલી નામ જ લખી દઈશું। જો તમે એવું લખ્યું હોય કે સબ્જેક્ટ 1, સબ્જેક્ટ 2, સબ્જેક્ટ 3 તો પણ ચાલે, પણ એની અંદર શું થશે કે તમને પાછળથી ખબર નહીં પડે। ધારો કે તમે અહીંયા નીચે જોશો તો તમારે અહીંયા પ્રિન્ટ કરવાનું થશે, ત્યારે અહીંયા જો તમે સબ્જેક્ટ 1, સબ્જેક્ટ 2, સબ્જેક્ટ 3 લખ્યું હશે તો તમને ખબર નહીં પડે કે કયા સબ્જેક્ટના કયા માર્ક છે, ઇંગ્લિશના કેટલા, મેથ્સનું કે આપણે પહેલો મેથ્સ લીધું છે, પહેલું ઇંગ્લિશ લીધું છે, એ બધું નહીં ખબર પડે। અને એટલા માટે હંમેશા યાદ રાખો કે આપણે વેરિયેબલના નામ એવા આપીએ કે જે આપણને બરોબર ખબર પડે। અને એટલા માટે આપણે અહીંયા મેથ લખીએ છીએ, અહીંયા ઇંગ્લિશ લખ્યું, આપણે અહીંયા ગુજરાતી લખ્યું। હવે અહીંયા આપણે આખો ઇંગ્લિશ શબ્દ ના લખતા આપણે નાનું કરી દઈ શકીએ છીએ અને એટલા માટે આપણને સમજ પડે એવું આપણે કોઈ પણ નામ લખીશું। તો ENG લખી દીધું, અહીંયા આપણે GUJ લખી દીધું ગુજરાતી માટે, અહીંયા આપણે SS લખ્યું। પણ હવે આમાં આપણે યાદ રાખવાની જરૂર છે કે સોશિયલ સ્ટડી માટે આપણે SS લઈશું પણ આપણે આ રીતે સ્પેસ આપીને નથી લખવાનું। જો તમે સ્પેસ આપીને લખ્યું હોય તો એ એક એરર તમારી બતાવતું હશે। કેમ કારણ કે SS જો આપણે લીધું હોય સોશિયલ સ્ટડી તો આપણે આવી રીતે છૂટું નથી પાડી શકતા। જેમ આપણે વેરિયેબલના નેમના રૂલમાં જોઈ ગયા કે આપણે સ્પેસ અને સ્પેશિયલ કેરેક્ટર નથી આપી શકતા, તો આપણે SS આ રીતે પણ ડોટ આપીને પણ નથી લખી શકતા અથવા તો આપણે સ્પેસ આપીને પણ નથી લખી શકતા અને એટલા માટે આપણે SS સાથે લખવાનું રહેશે। ત્યાર પછી ટોટલ પણ આપણને ઇન્ટીજરમાં જ એટલે કે પૂર્ણાંક સંખ્યામાં જ મળશે, એટલે આપણે એને ટોટલને પણ આમાં ડિક્લેર કરેલું છે। પણ એવરેજ જે છે એટલે કે પર્સન્ટેજ જે છે એ પર્સન્ટેજ આપણા ફ્લોટની અંદર આવશે। કેમ કારણ કે પર્સન્ટેજ હંમેશા જે ફ્રેક્શનવાળી પૂર્ણાંક સંખ્યા બને પણ અપૂર્ણાંક સંખ્યામાં આવશે અને અપૂર્ણાંક સંખ્યામાં આવી શકતા હોવાને કારણે આપણે એને ફ્લોટમાં લીધેલા છે। ત્યાર પછી આપણે જોઈએ તો નેમ આપણે માંગેલું છે અને એની અંદર અહીંયા આપણે scanf કમાન્ડ વાપરેલો છે। નેમ એ એક કરતાં વધારે કેરેક્ટરનું હશે એટલે આપણે અહીંયા %s લેવાની જરૂર પડે છે અને એ નેમ નામના વેરિયેબલની અંદર આપણે સંગ્રહ કરેલું છે। જો કદાચ તમારી એરર વગેરે આવતી હોય તો તમે એ પણ ચેક કરો કે અહીંયા તમે આ એન્ડ આપવાનું ભૂલી નથી ગયા ને કે પછી આ કોમા આપવાનું ભૂલી નથી ગયા, તો એ બધી બાબતો તમારે ચેક કરવાની જરૂર પડશે। અને આપણે અહીંયા ફરી પાછું તમને યાદ કરાવી દઉં કે scanf આપણે લીધેલું છે %s એટલે આપણે અહીંયા એક જ શબ્દ લઈ શકીશું। હું મારું આખું નામ નહીં એન્ટર કરી શકું, અજય પરમાર એવું આખું નહીં એન્ટર થાય પણ એકલું અજય જ એન્ટર થશે। જો તમારે આખું અજય પરમાર એવું નામ જોઈતું હોય તો પછી અહીંયા તમારે fgets વાપરવાની જરૂર પડશે।
એ જ રીતે આપણે મેથ્સના માર્ક લીધા અને એની અંદર પણ સ્કેનએફ કર્યું, આપણે %d લીધું. કેમ? કારણ કે એ ઇન્ટીજર ડેટા ટાઈપની અંદર છે એટલા માટે. મેથ્સના માર્ક લીધા, ફરી પાછું આપણે ઇંગ્લિશના માર્ક લીધા, એ પણ આપણે %d થી લીધું. %d થી આપણે ગુજરાતીના માર્ક લીધા અને %d થી આપણે એસએસના માર્ક છે એ લીધા. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા મેં એસએસની વચ્ચે પોઈન્ટ લખ્યા છે અને સ્પેસ પણ આપેલી છે. કેમ? કારણ કે આ જે સ્ટ્રિંગ છે એ સ્ટ્રિંગ તો તમારી ડાયરેક્ટલી પ્રિન્ટ થવાની છે અને એટલા માટે એની અંદર તમે ગમે તે લખી શકો. તમે અહીંયા આખું સોશિયલ સ્ટડી પણ લખી શકો, એકલું એસએસ પણ લખી શકો. અહીંયા કોઈ વાંધો નથી, પણ આ વેરિયેબલનું જે નામ છે એ વેરિયેબલના નામની અંદર તમે સ્પેસ અથવા સ્પેશિયલ કેરેક્ટર નથી આપી શકતા. એટલા માટે આપણે અહીંયા %d લઈ અને એસએસમાં એ વસ્તુ સ્ટોર કરી. ત્યાર પછી આપણે ટોટલ અને એવરેજ માંગવાના નથી, એટલે ટોટલ અને એવરેજ માટે આપણે સ્કેનએફ નથી કરવાનું, આ આપણે યાદ રાખવાનું છે. પણ ટોટલ અને એવરેજ આપણે શું કરવાનું છે તો કે કેલ્ક્યુલેટ કરવાનું છે. એટલે આપણે અહીંયા કેલ્ક્યુલેટ કર્યું કે ટોટલ કેવી રીતે મળશે આપણને, તો કે મેથ્સ પ્લસ ઇંગ્લિશ પ્લસ ગુજરાતી પ્લસ સોશિયલ સ્ટડી અથવા તો જે પણ આપણે વેરિયેબલ લીધા હોય એ આપણે અહીંયા લખીશું. જો 4 કરતાં વધારે હોય તો આપણે વધારે પણ અહીંયા લખી શકીએ. તો આ 4 જે સરવાળો થશે એ આપણે ટોટલની અંદર સ્ટોર કરી દઈશું. અને એ જ રીતે આપણને એવરેજ અથવા પર્સન્ટેજ કેવી રીતે મળશે તો કે આપણે ટોટલ ડિવાઈડ બાય 4 કરીએ, કારણ કે આપણે 4 સબ્જેક્ટ છે. જો તમે 7 સબ્જેક્ટ લીધા હોય તો એને 7 થી તમે ભાગ્યા કરી શકો. હવે આપણે અહીંયા એવું માની લઈએ છીએ કે માર્ક્સ છે એ 100 માર્કની પરીક્ષા હતી એવું જ આપણે માની લઈએ છીએ. 100 માર્કની પરીક્ષાની અંદર તમે 90 કે 70 કે 80 માર્ક્સ લીધા છે અને એની આપણે એ કરીએ છીએ. એટલા માટે આપણે પર્સન્ટેજ શોધવા માટેનો ફોર્મ્યુલા અહીંયા નથી લખતા, પણ આપણે ડાયરેક્ટલી એવરેજની ફોર્મ્યુલા લઈ લઈએ છીએ કે ટોટલ ડિવાઈડ બાય 4. પણ જો તમારા અલગ અલગ હોય, એટલે કોઈ એક્ઝામ છે એટલે કોઈ પરીક્ષા છે એ 50 માર્કની હોય, એટલે કે 50માંથી કોઈ વ્યક્તિના 40 આવ્યા હોય કે 45 આવ્યા હોય, કે બીજી કોઈ એક્ઝામ 30 માર્કની હોય, કે કોઈ એક્ઝામ છે તો 70 માર્કની હોય, એવા અલગ અલગ જો હોય, એટલે કે બધા 100 માર્કના ના હોય તો પછી તમે ડાયરેક્ટલી એવરેજ આ રીતે નહીં કાઢી શકો. પણ આપણે જે નોર્મલી પર્સન્ટેજ કાઢવાની આપણી મેથેમેટિકની ફોર્મ્યુલા છે, એટલે ગણિતની અંદર તમે જે ફોર્મ્યુલા વાપરો છો પર્સન્ટેજ શોધવા માટે, એ આપણે અહીંયા લખવાની જરૂર પડશે. પણ અત્યારે આપણે એવરેજ લઈએ છીએ એટલે આપણે ડાયરેક્ટલી લખી દીધું કે ટોટલ ડિવાઈડ બાય 4, કારણ કે 4 સબ્જેક્ટ છે એટલે આપણને એવરેજ મળી ગયું. અને ત્યાર પછી આપણે અહીંયા પ્રિન્ટ કરવા માટે આ રીતે લીધું, આપણે પ્રિન્ટએફ લીધું, એની અંદર આપણે નેમ લીધું, /t આપીને મેથ્સ ઇંગ્લિશ એવી રીતે બધા /t આપી અને બધા જ આપણે બાબતો લખી દીધી. ત્યાર પછી છેલ્લે આપણે /n આપ્યું એટલે નીચેની લાઇનમાં આવી ગયું. અને એની અંદર આપણે દરેક માટેનો કે નેમ માટેનો %s આપણે નીચે લખ્યો, ત્યાર પછી /t લીધું, ત્યાર પછી આપણે મેથ્સ માટેનો %d લીધો અને /t લીધું. એમ આપણે મેથ્સ ઇંગ્લિશ ગુજરાતી અને એસએસ એટલા માટેને આપણે %d લઈ લીધા. ત્યાર પછી આપણે %.2f લીધું એ એવરેજ માટે. હવે એવરેજ માટે આપણે ફ્લોટનો કન્વર્ઝન કેરેક્ટર છે એ લેવાની જરૂર પડશે. અને ત્યાર પછી આપણે દરેક માટેના જે વેરિયેબલ છે એ અહીંયા વેરિયેબલ આપ્યા. તો આ રીતે આપણે પ્રોગ્રામ બનાવ્યો હશે તો આપણને આઉટપુટ જે છે એ આ રીતનું જોવા મળશે. હવે મને ફરી પાછું એકવાર રન કરી તમને બતાવી દઉં કે આપણે અહીંયા કોઈ પણ નામ નાખી શકીએ. ધારો કે હું અહીંયા XYZ કોઈ પણ નામ નાખી દઉં છું અને માર્ક્સ પણ આપણે ગમે તે નાખીએ, કોઈ પણ આપણે 2 આંકડાના જમણા એન્ટર કરીએ છીએ. તો જો આપણે એન્ટર કરીશું તો તમને જોવા મળશે કે એનો સરવાળો જોવા મળશે. પણ હું તમને ફરી એક વખત અહીંયા બતાવી દઉં કે ધારો કે તમે એક વખત આને રન કર્યો આ પ્રોગ્રામને, Alt R આપ્યો અને પછી અહીંયા તમે કંઈ પણ ધારો કે એક એન્ટર તમે ભૂલથી આપી દીધું તો હવે આ પાછું નહીં જાય. તમે અહીંયાથી બેકસ્પેસ કી કે એવું કંઈ કરશો એનાથી કશો ફરક નહીં પડે. પણ અહીંયા કંઈક ને કંઈક નામ અહીંયા લખી દો. ધારો કે મારે અજય નામ લખવું હતું તે હું અહીંયા લખી દઉં છું, ત્યાર પછી આપણે એન્ટર આપી દઈએ. મેથ્સના અંદર પણ ધારો કે તમે ભૂલથી કોઈ કેરેક્ટર લખી દીધો કે એ કે જી લખીને એન્ટર આપી દીધો તો તમને જોવા મળશે કે તરત જ આવું થઈ જશે અને એ નહીં બતાવે. પણ આપણે અહીંયા ફરી પાછું રન કરવાનું થશે અને અહીંયા આપણે ફરી પાછું એન્ટર કરવાનું થશે. આ જે સીના પ્રોગ્રામ છે કોન્સોલ બેઝ પ્રોગ્રામ છે અને એટલે એની અંદર એક વખત આપણે એન્ટર આપી દઈએ ત્યાર પછી આપણે ઉપર જઈને પાછા એને સુધારો નથી કરી શકતા. જેમ કે અત્યારે મેં અજય નામ આપી દીધું તો હું અહીંથી પાછો જઈને એ નામ નથી સુધારી શકતો, કારણ કે આ કોન્સોલ બેઝ જે બધી એપ્લિકેશન છે એટલા માટે. તો એની અંદર આપણે કોઈ પણ નંબર આપી શકીએ અને આમાંથી વચ્ચેથી બહાર પણ નથી નીકળાતું, એ પણ આપણે યાદ રાખવાની જરૂર છે કે ધારો કે હવે મારે પ્રોગ્રામ આગળ નથી કરવો તો પણ મારે કોઈક ને કોઈક વેલ્યુ આપીને તો બહાર નીકળવું જ પડશે. એટલે હું અહીંયા ગમે તે વેલ્યુ આપી દઈ શકું આવી રીતના અને હું બહાર નીકળતો જાઉં, પણ હું ડાયરેક્ટલી એ વેલ્યુ આપ્યા વગર બહાર નથી નીકળી શકતો. એ પણ આપણે આની અંદર યાદ રાખવાનું છે. તો આ આપણે પ્રોગ્રામની અંદર આ બધી બાબતો આપણે યાદ રાખવાની છે. એટલે હવે આ રીતે તમે પ્રોગ્રામ બનાવી અને તમે તમારા કોમ્પ્યુટરની અંદર જોયું હશે તો હવે તમે
તમારો પ્રોગ્રામ અને મારો જે બનાવેલો પ્રોગ્રામ છે એને મેચ કરો અને એની અંદર તમે જ્યાં જ્યાં કંઈ ભૂલ કરી હોય તો એને સુધારો કરી લો કે જેથી તમે આગળના જે પ્રોગ્રામ છે બરોબર बनावी सको। ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।